હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે છે ને આ ગરમલ આયુર્વેદિક કહેવાય આ વસ્તુ. ગરમલ છે ને એની ગરમલને આપણે આ રીતે આનું અથાણું બનાવશું. આ ખાવા માટે બહુ જ સારી છે. ડાયાબિટીસ, થાઇરોઇડ એના માટે છે ને બહુ લક્ષી દવા છે. તો આવી રીતે આપણે આની સાલ પાડી અને તો મિત્રો આને ગરમલ કહેવાય. અને ગરમલ આયુર્વેદિકમાં બહુ જ આનો ઉપયોગ થાય છે. સેહત માટે બહુ જ સારી છે. મિત્રો હાલો આપણે બનાવશું. તો હવે આવી સારી રીતે ધોઈ અને આવી રીતે સરસની ધોઈને આપણે આને કાઢી લઈશું. અને પછી હવે મીઠા હળદરવાળા મીઠું ઉમેરશું એમાં. 2 ચમચી મીઠું અને 1 ચમચી આપણે હળદર ઉમેરશું. તમે જોઈ શકો છો આવી રીતે લીંબુનો રસ ઉમેરશું આપણે આમાં. આ રીતે મેં મિક્સ કરી લીધું છે. પછી આપણે આમાં લીંબુ 2 ચમચી મેં મીઠું આમાં ઉમેર્યું છે, 1 ચમચી હળદર ઉમેર્યું છે, લીંબુનો રસ ઉમેર્યો છે. અને હવે આપણે આને કાચની બરણીમાં ભરીને રાખશું. તમે આને ખાઈ શકો. પછી 2 અઠવાડિયા પછી છે ને સરસ થઈ જાય મીઠા હળદરવાળી. તો થાઇરોઇડ માટે, ડાયાબિટીસ માટે બહુ સારી આ અંદર છે. જો તમે અથાણું તમને ગમ્યું હોય ને તો લાઈક શેર જરૂર કરજો અને કમેન્ટમાં કહેજો કે કેવી બની. જો આવી રીતે આને ખાઈ શકીએ. આને આખું વર્ષ રાખી શકીએ. મીઠા હળદરમાં રાખીને રાખો ને તમે તો બહુ સરસ લાગે છે. સ્વાદ માટે બહુ કડવી હોય, સ્વાદમાં થોડી તીખી પૂરી જેવી હોય. જો તમને આ ગમ્યું હોય અથાણાનો રેસીપી તો તમે લાઈક શેર કરજો અને કમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું. બીજું તમે કેવી રીતે બનાવો એ પણ કહેજો. લાઈક કરજો, શેર કરજો. રાધે રાધે.